નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના ફ્લાવર શોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન સ્થાપિત કર્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 1 જાન્યુઆરીથી 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો ભવ્ય પ્રારંભ કરાયો છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ વર્ષે ભારત એક ગાથા થીમ ઉપર આયોજિત આ શોમાં ભારતીય પ્રાચીન સંસ્કૃતિથી લઈ આધુનિક સિદ્ધિઓ સુધીની સફરને લાખો રંગબેરંગી ફૂલો દ્વારા જીવંત કરવામાં આવી છે. 14મા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 એ આ વર્ષે ઇન્ટરનેશનલ લેવલે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ 2026માં એક સાથે 2 નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી સતત 3જા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક મારી છે, જે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. આ વર્ષે ફ્લાવર શોમાં 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે અને બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરાયેલ ફ્લાવર શો મંડળનું ટેકનોલોજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું છે. અધિકૃત સર્વે રિપોર્ટ અનુસાર આ ભવ્ય ફ્લાવર મંડલાનું વ્યાસ આશરે 33.6 મીટર, કુલ વિસ્તાર 886.782 ચોરસ મીટર નોંધાયું છે. ઉચ્ચ ચોકસાઈવાળા DGPS સાધનો દ્વારા કરવામાં આવેલા માપણીને આધારે ફ્લાવર મંડલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે. અગાઉ 706.86 ચોરસ મીટર વિસ્તારનું ન્યૂનતમ બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યું હતું. તો સાથે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પોર્ટ્રેટનું ટોટલ સ્ટેશન સર્વે તથા મેઝરિંગ ટેપ દ્વારા માપણી કરવામાં આવી છે. સર્વે રિપોર્ટ મુજબ સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડોને આધારે પોર્ટ્રેટની વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા મળી છે. તો અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026ની નવા વર્ષની શરૂઆતમાં જ નાગરિકો અને પ્રવાસીઓ તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ 52,000થી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. આજે આનંદની વાત એ છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં સતત 3જી વખત માટે અમદાવાદે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આપણે પહેલી વખત રેકોર્ડ ક્રિએટ કરીએ છીએ. દેશ જ્યારે સરદાર પટેલજીની 150મી જન્મ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલજીનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પ્રતિકૃતિ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પ્રતિકૃતિને વિશ્વની સૌથી વિશાળ ફૂલોથી બનેલી પ્રતિકૃતિ તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે मान्यता मળી છે. आज यहाँ पे 2 रिकॉर्ड्स वेरीफाई किए हैं मैंने. द फर्स्ट रिकॉर्ड अटेम्प्ट वाज फॉर द लॉन्गेस्ट फ्लावर मंडला. ये विश्व का पहला बना है और ये विश्व का पहला रिकॉर्ड है. 2 साल पहले भी यहाँ पे था, तभी भी एक रिकॉर्ड बना था. आज भी 2 रिकॉर्ड्स बने हैं. So once again you are officially amazing. Congratulations to all of you. The good news continues क्योंकि और एक रिकॉर्ड बना है which is the largest flower portrait. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સુંદર મજાના ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2026ની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે આકર્ષણ છે સરદાર વલ્લભભાઈ પટેલની આકૃતિ, જેણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યું છે. સૌથી વધુ ફૂલો દ્વારા આકૃતિ બનાવવામાં આવી છે, જેણે અત્યાર સુધીના ફ્લાવર શોના ઇતિહાસમાં રેકોર્ડ સર્જ્યું છે.